પધારેલા એક્ઝિબિટર્સને હું સર્વપ્રથમ સુરત સિટી વતી આપનો આભાર માનું છું. રૂટ્સના બધા જ ઓર્ગેનાઇઝર્સને અને જેમને રૂટ્સ ચાલુ કરવાનું નક્કી કર્યું ને એમને માત્ર અભિનંદનની હું સલામી આપવા માંગુ છું. રૂટ્સની અંદર મેં જોયું છે કે લોકોને ઇન્ટરેસ્ટ જાળવી રાખવા માટે, નવા કસ્ટમર્સને લાવવા માટે ટીમ દ્વારા જે પ્રયાસ કરવામાં આવે છે, કારણ કે તમે જ્યારે કોઈક નવો પ્રયાસ કરશો, જ્યારે કંઈક સારું કરવાની મહેનત કરશો એટલે તમને રોકવાવાળા દુનિયાભરના લોકો આવી જશે. વેલ્યુ ઓફ વિશ્વકર્મામાં ખાસ કરીને તમને કદાચ આજે આનો એટલો બધો ઇન્ટરેસ્ટ નહીં આવશે આ વિષયમાં, કારણ કે મેં જેમ પહેલાં કહ્યું, અને આપણા ત્યાંનો એક ટ્રેન્ડ છે કે ભાઈ આ કરીશ તો એનાથી શું ફાયદો થશે. ફાયદો ઘણો બધો થશે પણ એ લોંગ ટર્મ લાગશે, એને થોડોક ટાઈમ આપવો પડશે. તમારા મનમાં શું હશે કે 50, 25, 100 લોકોને આપણે રોજગારી આપીએ છીએ, પરંતુ એ 100 જણને માત્ર રોજગારી નથી આપતા તમે, એ 100 જણની સામાજિક પરિસ્થિતિનો સુધારો તમે કરી રહ્યા છો. એમના પરિવારની અંદર નાની મોટી ઘટના દુર્ઘટના બનતી હોય ને એનું અટકાવવાનું કારણ તમે લોકો બની રહ્યા છો. જ્યાં 2 જણ કમાઈને એ ઘરમાં ખુશીઓનું કારણ રોજગારી આપવાવાળો વ્યક્તિ બની જતો હોય છે. કેમ? હું તમને કઈ રીતે મદદ કરી શકું, સરકાર તમારી જોડે તમારા એક્ઝિબિશન્સને વધુ સક્સેસ કઈ રીતે કરી શકે, આપણે માત્ર ને માત્ર એટલું ટાર્ગેટ કરીએ કે આવનારા વર્ષની અંદર જેમ સુરત ડ્રીમ્સ કરીને એક શો થાય છે, તમને બધાને ખબર હશે, ટેક્સટાઇલ્સનો એક થાય છે શો, તો એ લોકો દિલ્હીમાં કરે, પણ દિલ્હીમાં આખા દુનિયામાંથી લોકોને ત્યાં લઈ આવતા હોય છે, એને અલગ અલગ સ્કીમ્સ જે નીકાળે છે. આપણે બી એ રીતે કઈ રીતે કરી શકીએ સુરતમાં એ આઈડિયા જોડે કે ભાઈ આવતા વર્ષે આપણે રૂટ્સની અંદર 100% 500 લોકોને એબ્રોડથી લાવવા છે, ઇન્ટરનેશનલ બાયર્સ આપણે 500 લઈને આવવું છે. એ ટાર્ગેટ જોડે આપણે ચાલીએ. એના માટે અમારી શું મદદની જરૂર છે, નેશનલી આપણે આટલા લોકોને લાવવા છે, એના માટે શું મદદની જરૂર છે. એટલે તમે જે વિચાર્યું છે એ વિચારને આગળ આપણે કઈ રીતે વધારી શકીએ એ દિશામાં આપણે લોકોએ કામ કરવું છે.